હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તો ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ પુણેથી રાજકોટ. તો તમે જોઈ શકો છો કે આ મારા પરસેવાની હાલત. તો આ પરસેવો ખાલી 5 જ મિનિટ ઘરમાં સાફ સફાઈ કરવાથી આવી ગયો છે અને ખબર નહીં કે આ ગરમી ક્યારે પૂરી થશે. અંબાલાલ આગાહી કરે છે રાજકોટમાં અને વરસાદ આવે છે પૂનામાં. તો આ કંઈક ગડબડ લાગે છે અંબાલાલની. તો હવે જુઓ રાજકોટમાં ક્યારે વરસાદ આવે છે અને આપણે એની રાહ જોવાની છે, કારણ કે આ પરસેવો છે ને આપણને હેરાન કરે છે. કારણ કે આપણે અત્યારે ઠંડા વાતાવરણમાંથી આવ્યા ને, તો હવે આ સહન નથી થતું. તો જોઈએ હવે શું કરવું અને ગરમીથી બચવા માટે શું શું ખાવું ને શું શું પીવું એ ફટાફટ મને કોમેન્ટ કરીને કહેજો. અને આપણે અડધા જ દિવસમાં એટલો કંટાળો આવી ગયો છે કે વાત જવા દો. ફૂલ એટલે ફૂલ આપણે છે ને આ પરસેવાના નીતરી ગયા છીએ આજે. હવે ખબર નહીં કેમ અહીંયા દિવસો કાઢશું. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક અને શેર કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પણ ફોલો કરી દેજો. થેન્ક યુ. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.